हे प्रभु, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, ओम नमो भगवते वासुदेवाय। हे परमात्मा, हे नारायण प्रभु, बोलिए भागवत स्वरूप भगवान की जय। આપણે આ ગોપી ગીત એમાં સાથે સાથે સુંદર મજાનું ભાગવતમાં જ આનંદ કરવા માટે ગાયું છે વોઇસ ઓફ લતાએ। ગોપીઓ જેમ કહેતી હતી ને એમ, મેરા દિલ ये पुकारे आजा मेरे गम के सहारे आजा, मेरा दिल ये पुकारे आजा मेरे गम के सहारे आजा, भीगा भीगा है समा ऐसे में हूँ तू कहाँ, मेरा दिल ये पुकारे आजा, तुम नहीं तो ये रुत ये हवा क्या करूं क्या करूं, तुम नहीं तो ये रुत ये हवा क्या करूं, दूर तुझसे मेरे देवता क्या करूं, सुना सुना है जहां ऐसे में है तू कहाँ, सुना सुना है जहां ऐसे में है तू कहाँ, बस इतना मुझे समझा जा, भीगा भीगा है समा अब जाऊं मैं कहाँ, मेरा दिल ये पुकारे आजा, आंधियाँ चली आसियाँ लुट गया प्यार का मुस्कुराता जहां लुट गया, एक छोटी सी झलक मेरे मिटने तलक, आ चांद ओ चांद मुझे बतला जा। आ सुंदर मजानी रचना छे वाला भक्तो। आजा रे काना आजा, मेरी बिगड़ी बनाने आजा, मेरी भूख मिटाने आजा, कभी मिलने मिलाने आजा, आजा रे काना आजा, संभला हूँ मैं गिर गिर के कन्हैया, अब ना गिराना, मेरी गई तो जाएगी तेरी, हंसेगा जमाना, फिर देखो उठाने
आजा, हारे को જીતાને આજા. આપણે બધાય અને ખાસ કરીને અમે તો કબૂલ જ કરીએ છીએ કે અમે તો હવે હારી ગયા છીએ ભાઈ. हाँ, मुझे दिल में मिलने आजा, मुझे धीर बनाने आजा, हारे का सहारा आजा. આ સુંદર મજાની રચના અને પ્રભુ બહુ જ રાજી થાય છે. અંબિકા વનમાં બધાય પશુપતિ ભગવાન શંકર, અંબિકા દેવી એમનું ધ્યાન ધરી સરસ્વતી નદીમાં સ્નાન કરી વસ્ત્ર અલંકારો ગાયોના દાન દક્ષિણા કરી બધાય રાત્રિ હતી થાકીને સૂઈ ગયા. એમાં એક મોટો અજગર આવ્યો, નંદ બાવાને પકડી લીધા. બધા છોડાવવા પ્રયત્નો કરે છે પણ છોડતો નથી. કૃષ્ણ પણ અવાજ સાંભળીને દોડતા આવી ગયા. કૃષ્ણની ચરણ રજ એનો સ્પર્શ થયો અને અજગરના સઘળા પાપ નાશ પામ્યા. કૃષ્ણની સ્તુતિ કરી અજગરમાંથી દિવ્ય પુરુષ બની ગયા અને કહ્યું, મારું નામ સુદર્શન હતું. અગાઉના જન્મમાં સૌંદર્યનું મને બહુ અભિમાન હતું. મેં વિવેક ગુમાવી અંગીરા ગોત્રના ઋષિ અષ્ટાવક્રની મજાક કરી, ઠેકડી કરી, હાંસી ઉડાવી હતી. અષ્ટાવક્ર એટલે બધી બાજુથી એના અંગો વળી ગયેલા હતા, કદરૂપા હતા, માંડ માંડ ચાલી શકતા હતા. મેં ઋષિની ઠેકડી કરી. અષ્ટાવક્ર ઋષિએ મને શ્રાપ આપ્યો. એ કારણથી હું અજગર બની ગયો છું. એટલે વાલા ભક્તો, ક્યારેય કોઈ પણ વૃદ્ધ હોય કે શરીર બરોબર ન હોય એવા મનુષ્ય હોય કે કોઈ પણ હોય, એને ઠેકડી ન કરવી. ભાગવતકારો બોધ આપે છે. શંખચૂડનો વધ કૃષ્ણએ કર્યો અને આ બહુ મોટો દૈત્ય હતો. બલરામજીને ગોપીઓ પાસે રહેવાનું કહ્યું કૃષ્ણએ અને શંખચૂડની પાછળ ઝડપથી દોડ્યા. કૃષ્ણએ શંખચૂડને પકડી બળપૂર્વક મુષ્ટિ પ્રહાર કર્યો. પછી તો મસ્તકમાંથી મણી કાઢી લીધો, ચૂડામણી. બલરામજીને કૃષ્ણએ ભેટ તરીકે આપ્યો. પરમ શ્રોતાઓ, નાની ઉંમરના હોય એ પણ મોટી ઉંમરનાને ભેટ આપી શકે. આવું ભાગવતકારો આપણને સૂચવે છે. બળદના રૂપમાં અરિષ્ટાસુર રાક્ષસ આવ્યો. કૃષ્ણને મારી નાખવા કંસે મોકલ્યો હતો. અતિ બલશાળી હતો. તીક્ષ્ણ શિંગડા મજબૂત એવા. કૃષ્ણએ જરાય તક ન આપી. શિંગડાઓ પકડીને બળ વાપરીને કૃષ્ણનું બળ સહન ન થયું
અને તુરત જ મૃત્યુ પામ્યો અરિષ્ટાસુર. હવે ઘોડાના રૂપમાં કેસી દૈત્ય આવ્યો. કૃષ્ણ તો સામા ગયા. રાક્ષસે પકડી ઊંચા ઊંચા બળપૂર્વક રાક્ષસને ફેંકો. રાક્ષસ તો 100 ધનુષ્ય દૂર જઈને પડ્યો. કૃષ્ણ ઝડપથી દૈત્યની પાછળ ગયા. એના મોઢામાં પોતાનો હાથ ડાબો કૃષ્ણએ ઘુસાડી દીધો. પછી એના દાંત તૂટી ગયા. હાથને વિરાટ બનાવ્યો એટલે બધું તૂટી ગયું. શ્વાસ રૂંધાવા લાગ્યો. શક્તિ બળ નષ્ટ પામ્યા. એનું મૃત્યુ થયું. મયાસુર નામનો એક માયાવી રાક્ષસ હતો. આ રાક્ષસ બધા જ માયાવીઓનો ગુરુ હતો. આ મયાસુરનો પુત્ર વ્યોમાસુર એને પસંદ કરીને મારી નાખવા કૃષ્ણને મોકલો છે. વ્યોમાસુરે ગોવાળનું રૂપ ધારણ કર્યું. વાછરડાઓને ઉપાડી ગયો. બ્રહ્માજીએ કર્યું તો એવું કર્યું, સંતાડી દીધા. કૃષ્ણએ વ્યોમાસુરને ઓળખી લીધો. એનું ગળું દબાવીને મારી નાખ્યો. પછી કૃષ્ણ તરત જ બધાને મુક્ત કર્યા કેદમાંથી. બધાએ આનંદ કરવા લાગ્યા, કીર્તન કરવા લાગ્યા. નટવર નાગર નંદા ભજો રે મન ગોવિંદા. શ્યામ સુંદર મુખ ચંદા ભજો રે મન ગોવિંદા. નટવર નાગર નંદા. બોધ એવો છે કે ક્યારે મૃત્યુ આવી જાય કોનું એ નક્કી નથી. માટે ચિંતાને છોડીને બધું જ પરમાત્મા આદિ શક્તિ ઉપર છોડીને જેટલું આયુષ્ય હોય એટલું હવે ભક્તિથી પસાર કરવું એવો બોધ આપ્યો છે. મૃત્યુ પણ તો સરળ બનશે, સદગતિ પણ પ્રભુ આપશે. આ ઉપદેશ સરળતાથી સમજાય કહ્યું છે. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. કંઈક આત્માનું કરી લ્યો કલ્યાણ, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. પછી ગઢપણ મારી ભજાશે નહીં. પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં. લોભ વૈભવ ધનને તજાશે નહીં. બનો આજથી પ્રભુમાં ભૂલતાન, જીવન થોડું રહ્યું. જરા ચેતીને ભક્તિનું ભાતું કરો. કાંઈક ડરતો પ્રભુજીનો દિલમાં ધરો. છીએ થોડા દિવસના મહેમાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લ્યો
ભગવાન જીવન થોડું રહ્યું, કાંઈક આત્માનું કરી લ્યો કલ્યાણ, જીવન થોડું રહ્યું. અમારે પણ અમે આ કથાઓમાં બહુ પ્રેમ હોય છે. અમને કથાઓ કહેવામાં બહુ ઈચ્છા હોય છે અમને, પણ છતાંય ઘટપણ અમને આંબી ગયું કહેવાય, અને અમારેથી પણ કથાઓ થઈ શકે નહીં. આમ છતાંય આની પહેલાની કથામાં અમે કહ્યું છે, મહાદેવજીને સંભળાવી ત્યારે, કે અમને હવે બહુ તકલીફ પડે કથાઓ કરવામાં. પણ આમ છતાંય શનિ મહારાજને ભક્તિ કરવાના હેતુથી, ભાગવત સ્વરૂપ ભગવાનને ભક્તિ કરવાના હેતુથી, અને અમારે કથાઓ હજી કેવી છે, ભક્તિ ખૂબ કરવી છે એવો ભાવ છે અમારો, એટલે અમે આ કથા કરીએ છીએ. અને આ કથા હવે હજી એના સાધનોય નથી સાથ આપતા. પછી શું થાય? અને કથામાં ભગવાન આ તો પાર પાડે. પણ વારે વારે અમે કથા કરી શકતા નથી, એટલે અને ગાયત્રી મંત્ર એનો પણ સહારો લીધો છે. એ મંત્ર પણ આપણે બોલીશું. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ઓમ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આ અમે અમારી મતિ પ્રમાણે મંત્ર રજૂ કર્યો છે. આમ ન કહેવાય ને, આવો અક્ષર અહીંયા ન મુકાય ને, એવી કોઈ ભક્તોએ ટિપ્પણી ન કરવી એવી અમારી નમ્ર વિનંતી છે. કારણ કે અમે ખોટું હોય તો અત્યારથી સુધારવા તૈયાર છીએ, અને પ્રભુને રાજી કરવાનો જ હેતુ છે. અમારી વિદ્વતાનું પ્રસારણ કરવાનો હેતુ નથી. એ ખાસ ધ્યાનમાં રાખવું. અને ગાયત્રી મંત્ર એનું ઘણું મહત્વ છે. ઈશ્વરના વિરાટ સ્વરૂપનો અનુભવ, દર્શન થાય છે. કંસે કાવતરું કર્યું, નથી મેળવી શક્યો કંસ કૃષ્ણને. એમ કઈ કૃષ્ણને મેળવી શકાય? ગમે તેટલું બળ કે રાક્ષસોને મોકલો, એમ કૃષ્ણ કે ભગવાનને મેળવી ન શકાય. પછી કપટ કર્યું, યજ્ઞનું આયોજન કર્યું. ચતુર્થીના દિવસે ધનુષ યાગનું, અને અક્રૂરજીને મોકલા છે તેડવા માટે. અક્રૂરજીએ પહેલા તો ના પાડી, પણ પછી ધમકી આપી કે નહીંતર હું તમને મારી નાખીશ. અક્રૂરજીને થયું કે આના હાથે મરવું એના કરતાં જાઉં, અને ગયા. અને કહ્યું પણ કે મને તેડવા માટે મોકલો છે. અક્રૂરજી તો વ્રજમાં પધાર્યા કે એના ઉપર રંગ ભક્તિનો રાગ લાગી ગયો. કૃષ્ણના પદચિહ્નો અંકિત થઈ ગયા હતા. એના દર્શન કર્યા. વ્રજમાં અક્રૂરજી નંદ યશોદાને મળ્યા, સમાચારો પૂછ્યા, વાતો બધી કરી છે.
પછી પાછા કૃષ્ણ બલરામજીને લઈને અક્રૂરજી વિદાય લે છે. ગોપીઓ, વ્રજકુમારિકાઓ, નંદ, યશોદા બધાય હવે રુદન કરે છે. 11 વર્ષ અને 52 દિવસ તમે રહ્યા અમારી સાથે અને માયા લગાડી, પ્રેમ આપ્યો, પછી હવે તમે અચાનક વયા જાઓ. યશોદાજી તો કે ખાના હાલ તને છેલ્લી વાર તૈયાર કરી દઉં. વ્રજવાસીઓ, ગોપીઓ કહે છે, અક્રૂર, તમે ક્રૂર નથી પણ ક્રૂર છો. ગોપીઓ, વ્રજકુમારિકાઓ કહે, કૃષ્ણ, તમારે જવું હોય તો જાઓ, અમે કોણ તમને રોકવા વાળા, અટકાવવા વાળા? પણ તમે રથના પૈડા અમારી છાતી ઉપરથી ચલાવીને જાઓ એટલે અમારા હૃદય ચાલતા બંધ થઈ જાય. અક્રૂરજીએ પછી રથને રોક્યો છે, યમુનાજીમાં સ્નાન કર્યું છે, ત્યાં પરમ બ્રહ્મ ના દિવ્ય દર્શન કરાવ્યા છે અને અક્રૂરજીને ખાતરી થઈ કે હું કોણ, આની રક્ષણ કરવા વાળો? આ તો બધાના સ્વામી છે, બધા લોકના, એનું પ્રાગટ્ય છે. પછી તો મથુરામાં પહોંચી ગયા, બજારમાં ગયા છે, કપડાં પહેરવા માટે થોડીક તકરાર થઈ. કપડાવાળો અપમાન કરવા લાગ્યો, ગાળો દેવા લાગ્યો, જેમ તેમ બોલવા લાગ્યો, બહુ સહન કર્યું. પછી તો એક મુષ્ટિક પ્રહાર કરી એને સદગતિ આપી છે કૃષ્ણએ. પછી કપડાં અનફિટ થતા હતા, એ ફિટ કરવા માટે એક હાટડીમાં દરજી કાકા હતા, એને કહ્યું અને એમણે પણ સરખા કરી આપ્યા, ભક્તિ માગી. આજે પણ દરજી કાપડ કરતા સિલાઈ વધારે લે તો એ આપવી પડે છે. બધા આપે છે, એ કૃષ્ણની ભક્તિ, એમના આશીર્વાદ છે. સુદામા નામનો એક માળી, એમણે બધાને હાર આપ્યા અને એમને પણ કૃષ્ણએ આશીર્વાદ આપ્યા છે. હવે ચંદન કરવા માટે એક ઉપજા નામની કુબળી સ્ત્રી આવે છે, એને વિનંતી કરી, એને બધાને પ્રેમથી ચંદન કરી આપ્યા, બધાને વરદાન આપ્યા. એમ કુબજાને પણ કહ્યું, માગવું હોય તે માગી લે. ત્યારે કુબજાને ભગવાને સ્પર્શ કરી અને સીધી સુંદર મજાની સુંદરી બનાવી દીધી. પછી માગ્યું કુબજાએ કે એક રાતનું પત્ની તરીકેનું સુખ આપો પ્રભુ, અને પછી આપ્યું છે સુખ. ધનુષ્યવાળી જગ્યાએ પહોંચી ગયા અને બધાને મારવા માંડ્યા. ધનુષ્ય તોડી નાખ્યું. કંસને ખબર પડી ગઈ કે આના હાથે મારું મૃત્યુ છે. પછી તો થોડીક વ્યવસ્થા કરી બચાવ માટે. કુવલિયા પીર હાથી, 4 મલ્લો, ચાણુર, મુષ્ટિક, સલ, તોસલ એ બધાને રક્ષણ માટે રાખ્યા. પણ કૃષ્ણ બલરામજીએ બધાનો સંહાર કર્યો છે, બધાને મારી નાખ્યા છે. પછી તો જરાય તક આપ્યા વગર કૃષ્ણ
છલાંગ મારીને કૂદકો મારીને ઉપર કંસ હતો ત્યાં પહોંચી ગયા. એમને મુષ્ટિક પ્રહાર કર્યો, મૂર્છિત થઈ ગયો, મરી જાય એવો થઈ ગયો, મૃત્યુ થાય એવું થઈ ગયું. અને પછી બીજો મુષ્ટિક પ્રહાર કર્યો અને કંસનું મૃત્યુ કર્યું છે. બધા આનંદ કરે છે. કંસનું રાજ્ય પોતાના નાના દેવકીના પિતાને આપ્યું છે, ઉગ્રસેનજીને. અને પછી વિશ્રામ કર્યો છે થોડો. એ વિશ્રામ ઘાટ આજે પણ છે જ. યજ્ઞોપવિત સંસ્કાર વિદ્યા અભ્યાસ માટે સાંદીપની ઋષિના આશ્રમમાં કૃષ્ણ ગયા છે. 64 દિવસમાં 64 વિદ્યાઓ જ હતી. એ બધી વિદ્યાઓ શીખી લીધી, પારંગત બની ગયા. ગુરુને કહ્યું, ગુરુ દક્ષિણા શું જોઈએ? ગુરુએ કહ્યું, આપના આશીર્વાદ, આપની ભક્તિ, બીજું કાંઈ નથી જોતું. ગુરુ પત્નીએ કહ્યું કે સમુદ્ર પ્રભાસ ક્ષેત્રમાંથી અમારો પુત્ર લઈ ગયો છે, એને લાવી આપો. ત્યારે કૃષ્ણ ત્યાં પ્રગટ થયા. સમુદ્રએ કહ્યું, મારામાં નથી, મારી પાસે કદાચ મારી અંદર શંખાસુર રહે છે, દૈત્ય, એમની પાસે હોય. કૃષ્ણ સમુદ્રમાં ગયા, શંખાસુરનો વધ કર્યો. એની પાસેથી એ ન મળ્યું. પંચજન્ય શંખ સ્વરૂપમાં હતો શંખાસુર. પછી એમને પણ કાયમી સ્થાન આપવા માટે કૃષ્ણએ શંખ ધારણ કર્યો છે. કૃષ્ણ શંખના ધારી બની ગયા. યમરાજાની સંયમની નગરીમાં ગયા અને ત્યાંથી અટકાવ્યા ચોકીદારોએ કે આ દેહે ન જવાય યમરાજા પાસે. તો એ કે કાંઈ વાંધો નહીં, યમરાજાને અહીંયા બોલાવશું. શંખ નાદ કર્યો છે. કૃષ્ણએ બધું જ ડોલવા માંડ્યું, બધાને અકળામણ થવા માંડી. યમરાજા પણ કે જવું પડશે બહાર, કોણ છે? ત્યારે કૃષ્ણ પોતે અને પ્રણામ કર્યા યમરાજાએ. અને ગુરુપુત્ર આપી દીધો. કૃષ્ણ બલરામજી પાછા ગુરુ પત્નીને પુત્ર આપી પાછા મથુરામાં આવ્યા. પાછા મથુરામાં આવી અને બધાને બહુ આનંદ થયો. જેમ ખોવાયેલું ધન પાછું મળે અને કેટલો આનંદ થાય, એમ જ બધાને એટલો આનંદ થયો છે. અને બધા સુંદર મજાના કીર્તનો કરે છે, આનંદ કરે છે. એ મથુરામાં વાગી મોરલી, એ મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ રેવાય? રઘુરાય રણછોડજી સોનાના ઈંડોળે, દ્વારકામાં દીવા બળે. એ જી સોનાના ઈંડોળે, દ્વારિકામાં દીવા બળે. મથુરામાં વાગી મોરલી, ગોકુળમાં કેમ રેવાય? मथुरा में भजती बांसुरी, गोकुल में भजते ढोल, डाकोर में वागी मोरली, मथुरे वागी मोरली, गोकुल में केम रेवाय रे? रघुराय रणछोड़ जी सोना ना इंडोळे,
દ્વારિકામાં દીવા બળે, સોનાના હિંડોળે દ્વારિકામાં દીવા બળે. પછી તો ઉતારા દેશું, દાંતણ દેશું, નાવણ દેશું, ભોજન દેશું, મુખવાસ દેશું, ઓઢણ દેશું, આવી બધું આમાં આવે છે. પણ આપણે તો આ શનિદેવને સંભળાવી છે, એની ભક્તિ કરવી છે. ભાગવત એમાં કીર્તન તો માત્ર યાદ આપવા અને થોડો આનંદ વધારે થાય તો એટલા માટે. પણ આનંદ હવે વધારે નથી થઈ શકે એમ. તમે બધાય પણ સાથે બોલજો. ખર્ચે ના ખૂટે, ચોર ના લૂટે, દિન દિન बढ़त સવાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. ભક્તિ કરવી એને રાખ થઈને રહેવું, મેલું અંતરનું અભિમાન. વસ્તુ મૌલિક દી મોહે સતગુરુ, કૃપા કરી અપનાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો, પાયો જી મેને રામ રતન ધન પાયો. सत की नाव और खेवटिया सतगुरु, भवसागर तरवायो, पायो जी मैंने राम रतन धन पायो. विठल विठल विठला हरिओम विठला, विठल विठल विठला हरिओम विठला, पांडुरंग विठला हरिओम विठला, रुक्मणीकांत विठला पंढरीनाथ विठला, राधे श्याम विठला सीताराम विठला, गोकुळમાં આવેલા હરિઓમ વિઠલા, નંદ બાવાએ દીઠેલા હરિઓમ વિઠલા, મથુરામાં આવેલા હરિઓમ વિઠલા, વાસુદેવે દીઠેલા હરિઓમ વિઠલા, મેવાડમાં આવેલા હરિઓમ વિઠલા, મીરાબાઈએ દીઠેલા હરિઓમ વિઠલા, જૂનાગઢમાં આવેલા હરિઓમ વિઠલા, નરસિંહ મહેતાએ દીઠેલા હરિઓમ વિઠલા, પોરબંદરમાં આવેલા હરિઓમ વિઠલા, સુદામાએ દીઠેલા હરિઓમ વિઠલા, જેતપુરમાં આવેલા હરિઓમ વિઠલા, સાતગલી મંડળે અને પ્રતાપભાઈ વ્યાસે દીઠેલા હરિઓમ વિઠલા. વાલા ભક્તો, આપણે આ દિવ્ય કથા થોડી થોડી રીતે આપણે કહેવાની અને વિરામ થાય એટલા કરવા. તો કથા કહેવામાં આનંદ આવે, કંટાળો તો આવે જ નહીં. આવું આપણે બધાએ કરવાનું છે. તો આપણે કથાને હવે વિરામ આપીએ, પછી આગળની કથા કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પ્રભુ, હે નારાયણ ભગવાન,
હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ